સુરતના અઠવા પોલીસ મથકના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। અંતે લાંચ પેટે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું। સુરત એસીબીએ પીએસઆઈ લલિત પુરોહિતને ઝડપી લીધા છે। ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે 3 લાખની લાંચ માંગી હતી। જો કે અંતે લાંચ પેટે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું। આ દરમિયાન સુરત એસીબીએ પીએસઆઈ લલિત પુરોહિતને ઝડપી પાડ્યા છે। એસીબીએ પીએસઆઈ લલિત પુરોહિતને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી કરાશે। ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને અંતે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। એસીબીને જાણ થતા પીએસઆઈ લલિત પુરોહિતને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતના અઠવા પોલીસ મથકના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને છેલ્લે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું। આ દરમિયાન લાંચ લેતા એસીબીએ તેમને ઝડપી પાડ્યા છે। પીએસઆઈ લલિત પુરોહિતને લાંચ લેતા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતના અઠવા પોલીસ મથકના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદી વિરુદ્ધ કેસ ન કરવા માટે 3 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને અંતે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। જો કે આ લાંચ લેતા સમયે એસીબીએ તેમને ઝડપી પાડ્યા છે। વિગતો સાથે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે। શૈલેષ, પીએસઆઈ લલિત પુરોહિત લાંચ લેતા ઝડપાયા છે, શું અપડેટ? સુરતના અઠવા પોલીસ સ્ટેશનની ગોપીપુરા પોલીસ ચોકીના પીએસઆઈ છે, એને 1 લાખ રૂપિયાની લાંચ લેતા બનાસકાંઠા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। જોકે સમગ્ર મામલામાં હવે જે તપાસ છે એ તપાસ સુરત એસીબી દ્વારા કરવામાં આવી રહી છે। 3 લાખ રૂપિયાની એક અરજી 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, એક અરજીની કતાવટ છે અને આ સમગ્ર મામલે બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ દાખલ થઈ હતી અને બનાસકાંઠા એસીબીએ સુરતના રેલવે સ્ટેશનની સામે આવેલ બિસ્મિલ્લા જે રેસ્ટોરન્ટ છે એની બહારથી આ પીએસઆઈને લાંચ લેતા કુમાર મોહનલાલ પુરોહિતને લાંચ લેતા ઝડપી પાડ્યા છે। જી બિલકુલ શૈલેષ, આભાર જાણકારી આપવા બદલ। રોજ બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।